અને હવે અસ્મિતા ન્યૂઝમાં આગળ વાત કરીએ તો હાર્દિક પટેલ અમદાવાદમાં પ્રવેશ કરે તે પહેલા જ અમદાવાદ પોલીસે તખ્તો તૈયાર કર્યો છે। આજથી 11 માર્ચ સુધી અમદાવાદમાં કલમ 144 લાગુ કરાય છે, એટલે કે 4થી વધુ વ્યક્તિઓ મંડળી નહીં રચી શકે। 26 ફેબ્રુઆરીએ હાર્દિક પટેલ બાપુનગરમાં મૃતક પાટીદાર યુવાનોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહે તેવી પણ શક્યતા બતાવવામાં આવી રહી છે, જેને લઈ અમદાવાદ પોલીસે આ તખ્તો તૈયાર કર્યો છે। એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ પોલીસે આજથી કલમ 144 લાગુ કરી દીધી છે અને કલમ 144 લાગુ થતાં 11 માર્ચ સુધી 4થી વધુ વ્યક્તિઓ મંડળી નહીં રચી શકે, 4થી વધુ વ્યક્તિઓ એકઠા નહીં થઈ શકે। જાહેર સ્થળો પર 4થી વધુ વ્યક્તિઓ એકઠા નહીં થઈ શકે તે પ્રમાણે આ કલમ 144 લાગુ કરવામાં આવી છે। હાર્દિક પટેલ અમદાવાદ પ્રવેશે તે પહેલા જ આ તખ્તો ઘડવામાં આવ્યો છે। આવતીકાલે 26 ફેબ્રુઆરીએ એક બાપુનગરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, ત્યારે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ હાર્દિક હાજર રહે તેવી શક્યતા છે અને સાથે જ અમદાવાદમાં હાર્દિકના પ્રવેશને પહેલા જ આ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે। આ વિશે જ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હરમેશ સુખડિયા પાસેથી। હરમેશ, જે રીતે હાર્દિકના પ્રવેશ પહેલા જ હવે પોલીસે તખ્તો ઘડ્યો છે, કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી શહેર પોલીસ કમિશનરે 144ની કલમ આજથી લાગુ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। આ જાહેરનામાનો અમલ 25 ફેબ્રુઆરી એટલે કે આજથી અને 11 માર્ચ સુધી કરવામાં આવશે અને ખાસ કરીને પાટીદાર નેતા હાર્દિક પટેલ આગામી દિવસોમાં અમદાવાદ આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને દરમિયાનમાં બાપુનગરમાં હાર્દિક 26 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતાઓ છે, જેને લઈને ખાસ કરીને કોઈ ઘટના ન બને અને ખાસ કરીને અગાઉ જ્યારે હાર્દિકે જયપુરમાં જ્યારે રેલી અને સભાનું સંબોધન કર્યું હતું ત્યારે ત્યાં આગળ પણ જ્યાં 144 કલમ લગાવાઈ હતી તે રીતે જ અમદાવાદ શહેરમાં પણ 144 કલમ લગાવી હોય તેવું અત્યારે દેખાયું છે। જી હરમેશ, ખાસ કરીને હાર્દિકનો કાર્યક્રમ શું રહેશે અમદાવાદમાં? હાલ તો એવું જાણવા મળી રહ્યું છે કે હાર્દિક 26 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા બાપુનગર વિસ્તારમાં જવાનો છે અને તેની સાથે અનેક લોકો હાજર રહે તેવી શક્યતાઓ છે, ત્યારે ત્યાં આગળ પણ તે કોઈ કાર્યક્રમ કરે અને પોલીસ પરવાનગી માંગવામાં હાલ આવી રહી છે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે, જેને પગલે શહેરમાં શાંતિ જળવાઈ રહે અને વાતાવરણ ન દોડાય તે માટે થઈને આ કલમ લાગુ કરાઈ હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। જી હરમેશ, આભાર આપના સમગ્ર માહિતી બદલ। તો હાર્દિકના પ્રવેશ પહેલા જ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું અને કલમ 144 લાગુ કરવામાં આવી છે। 11 માર્ચ સુધી હવે કલમ 144 લાગુ થતા 4થી વધારે વ્યક્તિઓ એકઠા નહીં થઈ શકે।